માં 10,000 લીટર નકલી દૂધના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। અમરેલી જિલ્લાના હનુમાન ખીજડીયા અને વડિયા તાલુકાથી શરૂ થયેલો આ કાળો કારોબાર 358 કિલોમીટર દૂર અરવલ્લી સુધી પહોંચતો હતો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમે અનેક દિવસોની રેકી બાદ લાઈવ રેડ કરીને દૂધ ભરેલું ટેન્કર ઝડપ્યું। આ નકલી દૂધ અરવલ્લીની વિવિધ સહકારી ડેરીઓમાં ખાલી કરવામાં આવતું હતું। ખાસ કરીને દ્વારકેશ ગ્રામ યુનિટ અને સાબર ડેરીના માધવ સીડ કેન્દ્ર જેવા સ્થળોએ આ દૂધ પહોંચતું હોવાનું સામે આવ્યું છે। સૂત્રો મુજબ લેબોરેટરી રિપોર્ટમાં પરિણામ ન ટકે આવતા આ કૌભાંડ વધુ ગંભીર બન્યું છે। જેતપુર નજીક રેડ દરમિયાન માફિયાઓ દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો, છતાં ટીમે હિંમત નહીં હારી અને પર્દાફાશ સફળ કર્યો। આ સમગ્ર ઘટનાએ ફૂડ વિભાગ અને વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। લોકોના આરોગ્ય સાથે ખેલખલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આપનું નામ છે અને ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી મારું નામ યુવરાજસિંહ જાડેજા છે। છેલ્લા ઘણા સમયથી અમે શંકાસ્પદ દૂધની પાછળ હતા। જોવા જઈએ તો અરવલ્લીના અલગ અલગ જે તાલુકાઓ છે ત્યાંથી દૂધ સહકારી ડેરીમાં ખાલી કરવામાં આવતું હતું। તો આ સહકારી ડેરીમાં દૂધ આવતું ક્યાંથી હતું તેની તપાસ કરવા માટે અમે હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા હતા અને જે કહી શકાય કે વડિયા તાલુકામાં આવેલું હનુમાન ખીજડીયા ગામ છે એ હનુમાન ખીજડીયામાં દ્વારકેશ નામની જે સંસ્થા છે, જે યુનિટ છે, ત્યાંથી આ દૂધ ભરવામાં આવતું હતું અને એ દૂધ દ્વારકેશ નામના યુનિટમાંથી ભરી અને અરવલ્લી સુધી પહોંચાડવામાં આવતું હતું। તેમના તમામ રેકોર્ડેડ પુરાવા મારી પાસે ઉપલબ્ધ છે। આજે જ્યારે આ ટેન્કર જ્યારે રાતે અલગ અલગ તાલુકાઓની જે દૂધ મંડળીઓ છે તેની અંદર ખાલી થયું હતું, એમાં જોવા જઈએ તો સાબર ડેરી પાસે આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં સૌપ્રથમ ખાલી કરવામાં આવ્યું। ત્યારબાદ તાલોદ ગામ જે નવી બોડીની આદર્શ ડેરી જે છે ત્યાં ખાલી કરવામાં આવ્યું। આમોદરા ભાથીજી દૂધ મંડળી છે ત્યાં ખાલી કરવામાં આવ્યું અને સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂથ મંડળી જે જૂના પીપોદરા ગામ છે ત્યાં ખાલી કરવામાં આવ્યું। એટલે તાલોદ છે, નવી બોડી છે, આમોદરા ભાથીજી દૂધ મંડળી છે, આ બધી સહકારી મંડળીઓ છે। તો આ સહકારી મંડળીની અંદર દૂધ કઈ રીતે ખાલી કરવામાં આવ્યું? કેમ કે આ નિયમ વિરુદ્ધ છે। બીજી વાત કે જ્યાં ગામમાં એક કહી શકાય કે બકરી નથી, એ બકરી નથી છતાંય 10,000 લીટર દૂધ એ ક્યાંથી આવે છે અને કઈ રીતે ભરવામાં આવે છે? આ દૂધ ક્યાંક ને ક્યાંક અમને શંકા પેદા કરી રહ્યો છે। તેની આજે અમે પીછો કરી રહ્યા હતા ત્યારે કહી શકાય કે એચપી જે વડિયા ખાતે જે એચપીનો પેટ્રોલ પંપ આવેલો છે તેની પાસે અમારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। અમને રોકવામાં આવ્યા। અમને આ બાબતે ખુલાસો ન કરવા દેવા પડે, ખુલાસો ન કરી એના માટે અમે ધાક ધમકીઓ અપશબ્દો ઘણું બધું કહેવામાં આવ્યું અને તેની સાથે સાથે જોવા જઈએ તો અમારી ઉપર હુમલો પહેલા તો વડિયા ગામ છે ત્યાં કરવામાં આવ્યો, ત્યારબાદ અમરનગર પાસે એક હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે આગળનું જે ગામ છે ત્યાં હુમલો ખીરસરા ગામ છે ત્યાં પણ અમારી પાસે હુમલો કરવામાં આવ્યો। અમારા ગાડીના કાચને પણ તોડી નાખવામાં આવ્યા છે, અમને પણ મારવામાં આવ્યા છે। અમારા સાથી મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા છે એમને પણ મારવામાં આવ્યા છે અને અમારા એક ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે દિલુસિંહ ઠાકોર। એ દિલુસિંહ ઠાકોરને માથાના ભાગે ખૂબ ગંભીર ઈજા થઈ છે, એ પણ અત્યારે સરકારી હોસ્પિટલની અંદર દાખલ છે। કેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો? જોવા જઈએ તો 14 થી 15 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો, કારણ કે જે ખીરસરા ગામ છે ત્યાં અમારી જે ગાડી છે એ બંને સાઈડથી રોકી દેવામાં આવી। ફિલ્મી સ્ટાઇલમાં જે લોકો હતા એ ઉતરી અને અમારી ઉપર એ હુમલો કરવાનો સીધો જ પ્રયત્ન કર્યો, જેની પાસે જે કહી શકાય કે મોટા ધારદાર હથિયારો હતા, ધોકા હતા, પાઇપો હતા, લાકડાના સાધનો હતા, એના વડે અમારા ગાડીનો કાચ તોડવામાં આવ્યો અને ગાડીનો કાચ તોડી અને અમારી સાથે જે મિત્રો છે વિજેન્દ્રસિંહ મકવાણા અને ખાસ કરીને દિલુજી ઠાકોર એમને ખૂબ ગંભીર રીતે મારવામાં આવ્યો છે। ટેન્કર વડિયા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું છે। ખાસ કરીને ટેન્કર જે જોવા જઈએ તો અત્યારે એચપી જે પેટ્રોલ પંપ છે ત્યાંની પાછળ સંતાડીને રાખવામાં આવ્યું હતું। તો આ ટેન્કર જે છે એને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવે અને એફએસએસઆઈના જે અધિકારીઓ છે, મામલતદાર જે છે એ તાત્કાલિક ધોરણે આનો કબજો લે અને મામલતદાર કબજો લઈ અને એફએસએસઆઈના જે અધિકારી છે એ આ ટેન્કરમાંથી સેમ્પલ લે અને એ સેમ્પલને એફએસએસઆઈ ચેક કરે, તેની સાથે એફએસએલમાં પણ મોકલવામાં આવે। એટલે દૂધનું દૂધ પાણીને પાણી થઈ જાય કે જે ગામમાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી તો ત્યાં 10,000 લીટર દૂધ એ કઈ રીતે અવેલેબલ થતું હતું, તો તેની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે। આ જે ટેન્કર જે છે અત્યારે વડિયા પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યું છે અને સીલ કરવામાં આવશે। આગળના સમયમાં અમે प्रतीक्षा कर रहे हैं कि पीएसआई बने तात्कालिक द्वारा सील करें। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।